દરવાજો કેમ નહોતી ખોલતી? મેં કીધું આ કેમ નહીં ખોલતી હોય દરવાજો? તે મને તારું ઘર નહોતું મળતું ને એટલું તને ફોન કરતી, તું પાછી ફોન ય નહોતી ઉપાડતી. તાર રસોડી સરસ છે હો, બહુ મોટું સરસ છે. આનું કેટલું ભાડું છે? ઠીક, બરોબર. તે તારું ગેસના બાટલાનું શું થયું? પછી તે એડ્રેસ બદલાવ્યું તારા ગેસના બાટલાનું કે ન બદલાવ્યું? હજી સુધી નથી બદલાવ્યું તો તું બદલાવી નાખ, નકર પછી તો અહીંયા તારા જૂના ઘરે જાહે તો. આજુબાજુમાં કોણ રહી છે? કયા ગામના છે? ઠીક, અને કેટલા જણા રહી છે? બહુ વધારે પડતી વાત નહીં કરવાની. અહીં સામે ઓલા ભાભા જો ગલેરીમાં કોગળા કરે છે, કોણ છે એ લોકો? નવા રેવા આવ્યા છે? ઠીક, મને એવું લાગે છે ગામડેથી આવ્યા લાગે. જો ને સાલબાલ ઓઢી છે, માથે ટોપો ઓઢ્યો છે. ત્યાં કે ગલેરીમાં થોડા કઈ દાંતણ એવું બધું કરવાનું હોય. જો એનો છોકરો આવીને કેવો ખીજાણ, જો ખબર નહીં પડતી હોય. ઠીક, તું સારું કર્યું અહીંયા રેવા વાઈ ગઈ. હું પછી તું વાઈ ગઈ ને પછી તો મને તો ગમતું જ નહોતું. તો પણ મને એમ લાગે છે કે હું તાર બાજુમાં જ રેવા વહી આવું. હા, શું બાજુવાળી તો કાંઈ ઓલી નીતા ને બાજુવાળી તો વાતે નથી કરતી. ના ઈ કાલે મને છે ને ઓલો વાટકામાં જરી કમથું શાક આપી ગઈ હતી ને તો ઈ ઊભા ઊભા વાટકો મને ધોડાયો ને લઈ ગઈ. બોલ. ના ના નહીં કરતા તારે અહીંયા જો રૂમ ખાલી હોય ને તો મને ફોન કરજે. મારે રેવા વહી જવું છે, બહુ સારું છે. હવા ઉજાસ જેવું છે ને એટલે સારું લાગે છે મને અહીંયા.